वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा आयोजित हुई थी। सामान्य सभा के तहत विकास के विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। दरअसल आज जो पालिका की बड़ी कचहरी पर सामान्य सभा आयोजित हुई थी, उसमें कांग्रेस और भारतीय जनता पार्टी के नगर सेवकों की ओर से शहर के विकास से जुड़े हुए विभिन्न मुद्दों को साझा किया गया था और उनका हल ढूंढ निकालने की कोशिश भी की गई थी। છેલ્લા 2 વર્ષથી હું એક રજૂઆત કરી રહી છું કે જેમ પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હોય એમ કોર્પોરેશને પણ પાર્ટી પ્લોટ બનાવીને ખૂબ ઓછા ચાર્જમાં જે પણ ગરીબ ઘરની દીકરીઓ હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય એ લોકો માટે એક સારી સુવિધા પૂરી પાડવા માટેનું એક આયોજન કરે. એના બદલ ગયા વર્ષના બજેટમાં 2023-24ના બજેટમાં સ્પેશિયલી એને લેવામાં આવ્યું હતું, એનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ વર્ષે એક નવા બજેટ આવી રહ્યું છે, તો મારી રજૂઆત એ હતી કે જે ગયા વર્ષમાં બજેટમાં લીધું છે 4 ઝોનમાં 4 પાર્ટી પ્લોટ વિકસાવવાનું, એનું આયોજન ઝડપથી થવું જોઈએ. અમે જ્યારે પણ અત્યારે લગ્ન સિઝન છે, આપ લોકો જોતા હશો પ્રાઇવેટ પાર્ટી પ્લોટવાળા 2-2, 3-3, 5-5 લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે એક દિવસના, જે ગરીબ ને મધ્યમ વર્ગની પબ્લિકને પરવડતા નથી. જેથી મારી રજૂઆત હતી કે દરેક ઝોનમાં 4 ઝોનમાં એક પાર્ટી પ્લોટો બને અને પબ્લિકને, જે આપણે સામાન્ય વર્ગની દીકરીઓ છે એ લોકો જ્યારે લગ્ન પ્રસંગ લઈને બેઠા હોય ત્યારે મા બાપને એક ચિંતા હોય કે આટલું મોટું રકમ 5-5, 10-10 લાખ ક્યાંથી લાવીશું. તો એ લોકોની જે વેદના હતી એ આજે અમે સભાના માધ્યમથી ધ્યાન દોર્યું છે મેયરશ્રીનું. મારા વિસ્તારની રજૂઆત તો એવી હતી, પહેલાં તો જે દબાણો માટે અધિકારીઓએ 7 મહિનાથી જે નોટિસો આપી છે એમના પર કામ નથી કર્યું. અમારા પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ ગજ્જર, જેમને નોટિસ આપ્યા વગર એમની જો દુકાન તોડી નાખતા હોય, જે પૂર્વ કાઉન્સિલર હતા અને અહીંયા કરોડપતિઓને નોટિસ આપી છે છતાં પણ એમનું તૂટતું નથી. એટલે મેં રજૂઆત કરી હતી કે જેથી 27 મીટરનો રોડ ખુલ્લો થાય. અધિકારી નોટિસ આપે છે, કામ કેમ નથી કરતા એ વિષય છે. અધિકારી નથી માનતા એ વિષય નથી. તળાવની પણ આપે કંઈક રજૂઆત કરી છે. તળાવની માગણી મેં 2017થી હું કાઉન્સિલર નથી ત્યારથી અમારી માગણી હતી તળાવની. એ અત્યારે મંજૂર થઈ ગયું છે, એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, પણ કામગીરી ચાલુ કરવામાં નથી આવી. એટલા માટે મેં રજૂઆત કરી હતી કે જલ્દી વહેલી તકે કામ ચાલુ કરાવવા માટે. સત્તા પર રહ્યા છતાં પણ તળાવની કામગીરી બ્યુટિફિકેશન નથી થતું, વાતને કેટલો હમણાં 1 મહિનો થયો છે, એનું ખાતમુહૂર્ત કરીએ એટલે જલ્દીથી કામગીરી થાય એની મારી રજૂઆત હતી. 4 ઝોનની અંદર ગંદુ પાણી દરેક જગ્યાએ લગભગ આવે છે. તો એના મૂળમાં જાઓ ને ભાઈ, કે કેમ વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે. આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લારી 1-2 બેન આવ્યા મારી પાસે, 19,000 રૂપિયાનું દંડ. માનનીય સન્માનીય આદરણીય પ્રધાનમંત્રી જો લોકોને 10,000 રૂપિયા 15,000 રૂપિયા લોન આપતા હોય અને ગરીબ માણસ પોતાનું લારી લઈ પોતાનું પેટીયું ભરી શકે એવી એમની સોચ હોય, એવી એમની વિચારધારા હોય, અને તમે લારીઓ ઉઠાઈ જાઓ, તમે દંડ કરો તો 19,000 રૂપિયા દંડ કરો. આ તમામ બાબતોને ધ્યાન કેન્દ્રિત કરવા માટે કમિશનરને અને મેયરને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મારું માનવું છે કે મારું બોલેલું, મેં તો કોઈ દિવસ જૂઠું બોલતો જ નથી, જે બોલેલું છે એના ઉપર ખરા ઉતરે, લોકોને રાહત મળે, લોકોને પાણી સારું મળે, લોકોની ડ્રેનેજ બરાબર ચાલે, લાઇટો બરાબર ચાલે, જે સુખાકારી માટે લોકોની સુખાકારી માટે છે એ તમામ વ્યવસ્થા સારી રીતે કરો, એ મારી માંગ છે. કોર્પોરેશનને જ્યારે તાળા મારવાનો સમય થાય ત્યારે વડોદરા શહેરના ખૂણે ખૂણેથી દલાલો અહીંયા ઉપસ્થિત થાય છે અને સેક્રેટરીના ચેમ્બરની બહાર મેળાવડો જાણે જામે હોય એમ રાત્રે તાળા મારવા હોય ત્યારે ભેગા થાય છે, એવું મારું ચોક્કસ માનવું છે. અને મેં માગણી કરી છે સભાની અંદર કે રેકોર્ડેડ કેમેરા મૂકવામાં આવે અને શું ચર્ચા ને શું વાતો અને ગપ્પા મારે છે અને કોર્પોરેશનનું ચોક્કસ અહિત થાય એવું મારું ચોક્કસ માનવું છે. આજે વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન રેગ્યુલર 11 કામો હતા, જેમાં નવીન 1 એમ કુલ 12 કામોનું આજે સભામાં લેવામાં આવ્યા હતા. જેમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ખાતે આવનાર કોમ્પેક્ટ બાયોગેસ માટે વડોદરા શહેરમાંથી દૈનિક જનરેટ થતા સોલિડ વેસ્ટમાંથી 100 સેન્ટિગ્રેટેડ 350 મેટ્રિક ટન ઓર્ગેનિક સોલિડ વેસ્ટને કોમ્પ્રેસ્ડ બાયોગેસ યુનિટ માટે ફીડ સ્ટોક તરીકે સોલિડ કન્ટેન્ટ અને ઓર્ગેનિક કન્ટેન્ટના પ્રમાણ આધારિત ₹80 મેટ્રિક ટનના ભાવે 10 વર્ષના સમયગાળા માટે સપ્લાય કરવા માટે કરાર સાથે મંજૂરી આપવામાં આવી છે.
અને બીજું આપણે અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઈ મોબિલિટી લિમિટેડ દ્વારા લગભગ 24 જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે, જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના 1 યુનિટ દીઠ રૂપિયા 1.50 પ્રથમ 6 વર્ષને બદલે યુનિટ દીઠ 8.82% પ્રથમ 6 વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના 1 યુનિટ દીઠ રૂપિયા 2ના બદલે યુનિટ દીઠ 11.76% બાકીના વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે। આ દરખાસ્ત વોટિંગ દ્વારા બહુમતીથી પાસ કરવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।